ભાઈ સંઘ ખોટમાં ચાલતો હોય તો રાજીનામા આપીને ઘર ભેગી ના થાવ કે નહીં? કોક સારો માણસ આવશે, સારો વહીવટ કરશે અને કમાણી કરતો સંઘ બનાવશે. પણ સંઘને ભાજપના અડ્ડા બનાવી દેવાનું કામ CR પાટીલના કાર્યકાળમાં થયું દોસ્તો. કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, ગામડાઓનો બનેલો દેશ છે. ગામડાના બનેલા દેશમાં, ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોએ, ગામડાના માણસે રોજ જાગીને આંદોલન કરવા પડે, ધરણા કરવા પડે, પોતાની માંગણી માટે સડક ઉપર ઉતરવું પડે. એનાથી મોટો દુઃખનો અને દુર્ભાગ્યનો વિષય હોય શું? દુનિયાની અંદર 150 જેટલા દેશ છે. દુનિયાના કોઈ દેશના ખેડૂતને કે પશુપાલકને ક્યારેય રસ્તા જામ નથી કરવા પડતા. ભારતમાં જ શું તકલીફ છે? આપણા દેશમાં, આપણા રાજ્યમાં શું તકલીફ છે કે છાસવારે આપણે આંદોલન કરવા પડે? અને એક મુદ્દો હોય તો બરાબર છે, હજારો મુદ્દાઓ, હજારો સમસ્યાઓથી આપણું જીવન ઘેરાઈ ગયું છે દોસ્તો. મિત્રો, મારે આજે તમને આ દૂધ બાબતે વાત કરવી છે. કેમ કે દૂધ જે છે, આપણા ભારતની પરંપરામાં, આપણી સનાતન વ્યવસ્થામાં દૂધ એ માત્ર વ્યવસાય નથી, આપણી આસ્થા સાથે જોડાયેલો વ્યવસાય છે. આપણી આસ્થા જોડાયેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ ગાયો ચરાવવા જતા, એ દૂધ ઉત્પાદન થતું, એનું માખણ મથુરામાં વેચવા જતા. આપણી ધાર્મિક વ્યવસ્થાની અંદર પણ દૂધ અને ગાય અને પશુપાલનનું મહત્વ છે. દૂધનો વ્યવસાય એ પવિત્ર વ્યવસાય છે. પણ આ સફેદ દૂધના વ્યવસાયમાં ભાજપે કાળા કામ કરવાનો જે ધંધો ચાલુ કર્યો છે, એને ભગવાને માફ ન કરવા જોઈએ દોસ્તો. દૂધનો વ્યવસાય એ પવિત્ર વ્યવસાય છે. આ સાબરકાંઠામાં કે આ બનાસકાંઠામાં ગામડાના વ્યક્તિઓ પાસે આવકનું સાધન છે શું? સૂકી ખેતી, પાણી ઓછું, થોડું ઘણું ચોમાસામાં ભગવાન ભરોસે વરસાદ આવે અને જેટલો વરસાદ આવે એમાં થોડું ઘણું પાકે, પછી 12 મહિના જીવવાનું શેના આધારે? કોઈ ઉદ્યોગ નહીં, કોઈ રોજગાર નહીં. અને એટલા માટે આપણા જેવા માણસોને રોજગારીનો એકમાત્ર આધાર પશુપાલન છે. કે ઘરે 2, 5, 10 ભેંસો કે ગાયો રાખે, થોડું ઘણું દૂધ ઉત્પાદન થાય, ડેરીમાં ભરે, 4 પૈસા કમાય તો આખું ઘર સુખેથી જીવે. આપણા માટે રોજગારીનો એકમાત્ર જે વિકલ્પ છે પશુપાલન. આપણી રોજગારીના વિકલ્પને ભાજપે 2 નંબરની કમાણી કરવાનો ધંધો બનાવી દીધો દોસ્તો. મારે આજે સાબર ડેરીની સ્થાપનામાં મહત્વનો ફાળો ભજવનાર ભૂરાભાઈ પટેલને યાદ કરવા છે. બનાસ ડેરીની અંદર ગલબાભાઈ પટેલ કે કેવા કેવા આગેવાન હતા કે જેણે પોતાનું જીવન આખું હોમી દીધું કે આ મલકના પશુપાલકો, આ મલકના ખેડૂતો એ દૂધ ઉત્પાદન કરી અને સક્ષમ અને સમૃદ્ધ બનવા જોઈએ. એક જમાનામાં ભૂરાભાઈ, એક જમાનામાં ગલબાભાઈ ને આ કયો જમાનો આવ્યો કે દૂધનો ભાવ ફેર માગવા જાવ અને ધોકા મારે છે, આંસુ ગેસના ગોળા છોડે છે, ખેડૂતોને બેમોત મારે છે. દોસ્તો, ભૂલ માત્ર ભાજપ સરકારની છે એવું નથી. આપણે આપણો આત્મા જગાડવો પડશે કે આપણી ઉપર આટલા જુલમ થાય છે, અત્યાચાર થાય છે, આપણી ઉપર ખોટું થાય છે, અને છતાંય ચૂંટણીમાં આપણાથી ભાજપનું બટન કેમ દબાઈ જાય છે? હજારો લોકો 5 વર્ષ સુધી ફરિયાદો કરે છે. ખેડૂત હોય, યુવાન હોય, મહિલા હોય, વંચિત વર્ગના માણસ હોય, શહેરોના હોય, ગામડાના હોય, હજારો પ્રશ્નો 5 વર્ષ સુધી પૂછે. મત આપવા જાય ત્યારે ઈવીએમમાં જોવે કે આપણી જ્ઞાતિનો કયો છે. જેની અટક આપણી જ્ઞાતિ હારે મેચ થતી હોય ને એનું બટન દબાવીને પાછા આવી આવીએ છીએ. આ ઇટાલિયા છે તો કઈ જ્ઞાતિનો હશે? આપણો હોય તો જ બટન દબાવું. આ ગઢવી કઈ જ્ઞાતિના હશે? આ કરપડા કોણ હશે? ખવા કોણ છે? આપણે બૂથમાં જઈને આપણી જ્ઞાતિનો કોણ છે એ વર્ષોથી જોતા આવીએ છીએ. આપણી જ્ઞાતિનો નેતા ચૂંટણી જીતી જાય અને આપણું ભલું થઈ જાય તો કોઈ જ્ઞાતિએ રોડ ઉપર આવવાની જરૂર નહોતી. ગુજરાતની તમામ ડેરીમાં જે તે જિલ્લામાં બહુમતી ધરાવતી જ્ઞાતિના લોકો વહીવટકર્તા તરીકે બેઠા છે. છતાંય કઈ જ્ઞાતિનું ભલું થયું? સામાન્ય ગામડાના ગરીબ ખેડૂતનું તો વર્ષો પહેલા શોષણ થતું હતું, અત્યારે શોષણ થાય છે દોસ્તો. આપણે આપણો આત્મા જગાડવો પડશે. અશોકભાઈએ જે શહીદી વહોરી છે, એ શહીદી જો આપણી આંખ ન ઉઘાડે
તો કોઈ ન્યાયતંત્ર ને એફઆઈઆર ને જામીન બામીનનો કોઈ મતલબ નથી રહેતો. એક માણસના જીવનનું બલિદાન એ કરોડો લોકોની આંખ ઉઘાડનારું હોવું જોઈએ, અને કરોડો લોકોની આંખ ન ઉઘડે તો કોર્ટ કચેરી સરકાર ફરકાર કોઈ મતલબ વગરની વાત છે. જો એક માણસની શહીદી પછી આપણે જાગીએ નહીં. મિત્રો, હું ખેડૂતના દીકરા તરીકે, ગામડાના યુવાન તરીકે, તમારા નાના દીકરા તરીકે વિનંતી કરું છું કે મનને ઢંઢોળો, પોતાની જાતને ઢંઢોળો, હાથમાં જગાડવાનું કામ કરો કે ગુજરાતમાં જે સરકાર બેઠી છે, ભાજપના માણસો બેઠા છે, શું એ યોગ્ય કરી રહ્યા છે? શું એ વ્યાજબી છે? તમે વિચારો કે હું ગામડામાં મોટો થયો છું. આપણી માતાઓ, આપણી દીકરીઓ, આપણી બહેનો સવારમાં વહેલા 4-5 વાગ્યે જાગે, ઢોરને નીણ નાખવી, ખાણ નાખવું, સમયસર પાણી પાવું, એ બીમાર છે કે નહીં એનું ધ્યાન રાખવું, વાસીદા કરવા, છાણ વાસીદાના ટોપલા લઈને દૂર નાખવા જવું. આટલી આપણી બહેનો દીકરીઓ મહેનત કરે, આટલી મજૂરી કરે, 2-5-10 લીટર દૂધનું ઉત્પાદન બહેનો કરે, એને બરણીમાં ભરીને આપવા જાય. એના પ્રત્યે કોઈને સંવેદનશીલતા નથી કે આપણી બહેનો કેટલી મહેનત મજૂરી કરીને દૂધ ઉત્પાદન કરે છે. બધાયને ગરીબ માણસે ઉત્પાદન કરેલા દૂધમાંથી કમાઈ લેવું છે, બધાયને કરોડપતિ થઈ જવું છે. તમે વિચાર કરો કે આખા ગુજરાતના જેટલા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ છે, એ બનાસ હોય કે સાબર હોય કે સર્વોત્તમ હોય કે સાવજ હોય કે મધુર હોય, આખા ગુજરાતના દૂધ સંઘ આખરે તો અમૂલમાં દૂધ આપે છે, આ ફેડરેશનમાં દૂધ આપે છે. વિચાર કરજો દોસ્તો કે ફેડરેશન દ્વારા ગુજરાતના તમામ જિલ્લા સંઘોને એક સરખો ફેટનો ભાવ ચૂકવવામાં આવે છે. કેમ કે ફેડરેશન એક જિલ્લાને વધારે, એક જિલ્લાને ઓછો નહીં આપી શકે. ફેડરેશનનો ભાવ સમાન હોય છે, પણ જિલ્લા સંઘમાં ક્યાંક ફેટનો ભાવ 8 રૂપિયા, ક્યાંક 9 રૂપિયા, ક્યાંક 7 રૂપિયા. તમે વિચારો કે કરોડો રૂપિયા ભાજપના માણસો ખાઈ જાય છે, અને એ પૈસા ક્યાં વપરાય છે? હું આજે આ મંચ ઉપરથી ખુલ્લેઆમ જાહેરમાં કહું છું કે આપણી બહેનોએ વહેલા જાગીને સવારના 4 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી પશુઓ પાછળ જે મહેનત કરે અને જે દૂધ ઉત્પાદન કરે, અને કરોડો લીટર દૂધ સંઘમાં અને સંઘના માધ્યમથી ફેડરેશનમાં જાય છે, એ દૂધના પૈસામાંથી CR પાટીલે આખા ગુજરાતના કમલમ કાર્યાલયોની જમીન ખરીદી અને એની ઉપર કમલમ બાંધવાના ધંધા કર્યા છે. ગુજરાતના લગભગ જિલ્લાઓમાં CR પાટીલે સહકારી આગેવાનોને દાબ દબાણ કરી, ધાક ધમકી કરી, મોટા મોટા હોદ્દાઓ અપાવવાની લાલચ આપી, સહકારના પૈસાથી જમીનો લીધી, સહકારના પૈસાથી કમલમ બન્યા. એ કમલમમાં એસી લાગ્યું, અને એ એસી ઓફિસમાં બેઠેલા ભાજપના સાહેબો હવે પોલીસને આદેશ કરે છે કે જાઓ ધોકા મારો આ ભાઈઓને. દોસ્તો, આપણા દૂધના પૈસે બનેલા કમલમમાં બેઠેલો માણસ આપણા વિરુદ્ધમાં વર્તન કરે છે. ફેડરેશન દ્વારા તમામ જિલ્લા સંઘોને સરખો ભાવ ચૂકવવામાં આવે, છતાંય નીચે ખેડૂતને એનો લાભ નથી મળતો. દોસ્તો, સહકાર એટલે શું? જે દિવસે ત્રિભુવનદાસ પટેલ, વર્ગીસ કુરિયન આવા આગેવાનોએ ગુજરાતની અંદર સહકાર ક્ષેત્રની સ્થાપના કરી, ત્યારે એનું પહેલું સૂત્ર યાદ કરો, નહીં નફો નહીં નુકસાન, એવી રીતે ચાલતી વ્યવસ્થા એટલે સહકાર વ્યવસ્થા. મારી વાત સાચી છે કે ખોટી? નહીં નફો નહીં નુકસાન, એનું નામ સહકાર. આજ શું થયું છે? ખેડૂતને નહીં નફો અને ભાજપને નહીં નુકસાન, ભાજપને કાયમ નફો અને ખેડૂતને કાયમ નુકસાન, એનું નામ સહકાર કરી નાખ્યું છે. દોસ્તો, જેના ઘરમાં એક બકરી ન હોય એ માણસ બેંકોના સંઘના ડિરેક્ટરો બનીને ફરે છે. સંઘનો ચેરમેન આંગણે એક બકરી ન હોય, એક ગાય ન હોય, એક ગધેડી ન બાંધી હોય, એવા માણસો ડિરેક્ટરો બની અને ખેડૂતોના દૂધનો વહીવટ કરી રહ્યા છે. દોસ્તો, આપણે આપણો આત્મા જગાડવાનો છે. એ લોકો ખોટા છે તો એમને સત્તામાં લાવે છે કોણ? એ લોકો ચોર છે તો એને સત્તામાં કોણ લાવે છે? મિત્રો, મારે તમને વિનંતી કરવી છે કે આ સહકારી મંડળીમાં, આ ડેરીમાં
આપણી વાતને આગળ વધારતા હું તમને એવું જણાવી રહ્યો હતો કે સહકાર એટલે નહીં નફો અને નહીં નુકસાનના ધોરણે ચાલતી વ્યવસ્થા. આ સહકારી વ્યવસ્થા જ્યારે બની ત્યારે એના પાયામાં એવો સિદ્ધાંત હતો કે સહકારી સંસ્થા નફો નહીં કરે અને ખેડૂતને ક્યારેય નુકસાન નહીં જવા દે. એટલે નહીં નફો અને નહીં નુકસાન કોને લાગુ પડે છે કે સંસ્થા કમાવા માટે નથી.